Good morning, students. How are you? Are you fine? Of course. Are you fine and healthy? Take care of yourself and your family. Now, let's start our online lecture. I, Dhaval Shangani, once again welcome you all in Saraswati Group of Education. Students, Standard 6th, Subject English. Chapter 5th, a different type of school or kind of school. Author E.V. Lucas, જેનો પાર્ટ 1 નો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. પેજ નંબર 56 and 57. Today we have studied page number 58 and 59. આજે જે આપણે અભ્યાસ કરવાનો છે તે છે પેજ નંબર તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 58 અને 59 એટલે કે 58 અને 59 નંબરના પેજનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે જે અભ્યાસ કરી ગયા એ હતા 1 to 6 પેરેગ્રાફ્સ. તમારા પેરેગ્રાફમાં નંબરિંગ આપેલા છે 1 to 6 ને આજે જે આપણે અભ્યાસ કરવાનો છે તે 7 to 14 7 નંબરના પેરેગ્રાફથી લઈ અને 14 નંબરના પેરેગ્રાફ સુધી તમારી ટેક્સ્ટ બુકમાં નંબરિંગ આપેલા છે. લેક્ચર સ્ટાર્ટ કરીએ તે પહેલા થોડુંક રિકેપ કરી લઈએ. પેજ નંબર 56 અને 57. ફર્સ્ટ ઓફ ઓથરથી શરૂ કરીએ, લેખકથી શરૂ કરીએ. તો કે લેખક કોણ છે? તો કે E.V. લુકાસ, જેનો જન્મ 1868માં થયો હતો અને મૃત્યુ 1938માં. લગભગ 70 વર્ષનું એનું આયુષ્ય રહ્યું. તે પ્રોફેશનલી કેવા હતા એટલે કે વ્યવસાયિક રીતે તે એક રાઇટર હતા, એક જર્નાલિસ્ટ હતા. જર્નાલિસ્ટમાં મેં તમને કયું ઉદાહરણ આપ્યું હતું? જર્નાલિસ્ટ શબ્દ સમજવા માટે મેં તમને કયું એક્ઝામ્પલ આપ્યું હતું? યસ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. પોપટલાલ કોણ છે? પત્રકાર. એટલે જર્નાલિસ્ટ એટલે પણ પત્રકાર. તો એક જર્નાલિસ્ટ છે, એક રાઇટર છે ને એક નોવેલિસ્ટ છે. બરોબર? નોવેલ એટલે કે ઘણી બધી એની નોવેલ કથાઓ પણ લખેલી છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કૂલ, એમાં આપણે વાત કરી હતી કે આપણી જે રોજિંદી શાળાઓ છે એટલે કે અત્યારે જે આપણી હાલની બધી શાળા વ્યવસ્થા છે એનાથી આ સ્કૂલ છે એ થોડી ડિફરન્ટ છે. કઈ રીતે? એ આપણે પેજ નંબર 56 અને 57 ના પેરેગ્રાફ 1 અને થી 6 માં જોયું કે મિસ બીમ ઓથોરાઇઝ પર્સન, આ શાળાના સંચાલક કયો, સત્તાધીશ કયો, એને બધા અધિકાર છે. એ કઈ રીતે ભણાવે છે? એક વખત લેખકને આ સ્કૂલની મુલાકાત લેવાનો મોકો મળે છે. એની મુલાકાતે જાય છે. જેવા લેખક શાળામાં પ્રવેશે છે તો એક 12 વર્ષની છોકરી આખે બેન્ડેજ એટલે પાટો બાંધી અને 4 વર્ષનો એક બાળક છે એને હાથ ઝાલી અને ફૂલોની ક્યારી પાસેથી લઈ જાય છે. આવું એક જ દ્રશ્ય લેખકને નજરે પડે છે. બીજા કોઈ પણ વ્યક્તિ લેખકને દેખાતા નથી. ત્યારબાદ તે મિસ બીમનો પરિચય મેળવે છે કે મિસ બીમ છે તો કે એ આધેડ વયની એક મહિલા હોય છે જેના વાળ છે હવે ધીમે ધીમે ગ્રે કલરના થવા જઈ રહ્યા હોય છે. તેનું શરીર ભરાવદાર હોય છે, એટલું બધું પણ ભરાવદાર નહીં, જાડું પણ નહીં, મીડિયમ, બરોબર, હેલ્ધી હોય છે. અને તે બાળકોને જે બિચારા બાળકો છે, પુઅર બાળકો છે, ગરીબ પણ છે અને ઘર અનાથ છે એવા બાળકોને તે હેલ્પ કરે છે. લેખકે આ શાળા વિશે ઘણું બધું સાંભળ્યું હોય છે. તે આ મનમાં જે પ્રશ્નો ઉદ્ભવે છે એ પ્રશ્નો મિસ બીમને તે પૂછે છે કે મેં તમારી શાળા વિશે ઘણું બધું સાંભળ્યું છે, તમારી જે ટીચિંગ મેથડ છે, ભણાવવાની જે પદ્ધતિ છે એના વિશે થોડુંક મને કહો. ત્યારે મિસ બીમ કહે છે કે અમારી જે શાળા પદ્ધતિ છે, શીખવવાની જે પદ્ધતિ છે એમાં કાંઈ ખાસ નથી. અમે વિદ્યાર્થીઓને વિચારશીલ બનાવીએ છીએ. ખાલી વિચારવાનું નથી કહેતા, એને અનુકરણ કરવાનું કહે છે. પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર,
લખતા શીખવીએ છીએ અને અમે જ્યારે રીડ કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ હલન ચલન કર્યા વગર એકી ટશે અમારું રીડિંગ સાંભળવાનું હોય છે અને જીવનમાં ઉતારવાનું હોય છે. ત્યારબાદ બીમ છે એને બારીની બહાર જોવાનું કહે છે. લાસ્ટ પેરેગ્રાફમાં આપણે ત્યાં સુધી જોયું હતું. હવે આજે આપણે પેરેગ્રાફ નંબર 58 પેજ નંબર 58 માં પેરેગ્રાફ નંબર 7 ની ચર્ચા કરીએ છીએ. તે પહેલા આ પાઠને અનુરૂપ મીનિંગ્સ અને ન્યુ વર્ડ્સ ને જોઈ લઈએ. તો કે પેજ નંબર 58 અને 59 ના મીનિંગ્સ છે એટ પ્લે એટલે પ્લેઇંગ રમવાનું ચાલુ હોવું. આઈએનજી છે વિદ્યાર્થી મિત્રો એ કન્ટિન્યુ ટેન્સ બતાવે છે એટલે કે ચાલુ કાળનો નિર્દેશ કરે છે. જ્યારે કોઈ પણ ક્રિયાપદને આઈએનજી લગાડવામાં આવેલું હોય ત્યારે તમારે એમ સમજવું કે એ ક્રિયા ચાલુ છે, થઈ રહી છે, વર્તમાનમાં પણ થઈ રહી છે. હોપલેસ એટલે કે અનફોર્ચ્યુનેટ એનો એક મતલબ છે અને બીજો મતલબ છે વિધાઉટ હોપ. હોપલેસ એટલે કે આશા વગરનું એટલે કે બદનસીબાઈ કહી શકો, કમનસીબાઈ કહી શકો ને વિધાઉટ હોપ આશા વગરનું પણ કહી શકો. મિઝરી એટલે ડિફિકલ્ટી મુશ્કેલી. થોટલેસ કેરલેસ વિચાર વિનાનું તો કે કેરલેસ કાળજી વિનાનું. ઓફુલ એટલે ખરાબ. ઓફુલ નો મતલબ થાય છે બેડ, બેડ એટલે ખરાબ. હવે ન્યુ વર્ડ્સ ગુજરાતી વર્ડ્સ જોઈએ. જોલી એટલે આનંદિત. પેઇન દર્દ થવું, મને માથામાં પેઇન થાય છે, મને પેટમાં દુખે છે આપણે બોલીએ ને તો સ્ટમક એક એટલે પણ દુખાવો થાય છે, પેઇન એટલે પણ દુખાવો અથવા દર્દ પણ તમે કહી શકો. હેલ્ધી એટલે તંદુરસ્ત. થો એટલે તેમ છતાં આપણે કન્જક્શન જોયું હતું ને ધો ને ઓલતો. ટ્રબલ મુશ્કેલ. લેમ એટલે લંગડું. સરપ્રાઇઝ આશ્ચર્યચકિત. એપ્રિશિએટ પ્રોત્સાહિત. ડીફ બહેરું. ડમ એટલે મૂંગું. હવે જો આંધળું, મૂંગું અને બહેરું તો બ્લાઇન્ડ ને અંધ કહેવાય. ડીફ જે સાંભળી ન શકે એને ડીફ બહેરું કહેવાય અને ડમ એટલે મૂંગું જે બોલી નથી શકતા એને આપણે ડમ્બ કહીએ છીએ, મૂંગું. પીપ એટલે ડોક્યુ કરવું. પીપ એટલે ડોક્યુ કરવું મતલબ કે કોઈ વસ્તુમાંથી પોતાનું મોઢું છે બહાર કાઢવું. ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે બસમાં બેઠા હોય તો એમાં લખેલું હોય ને કે બસની બારીની બહાર તમારું મોઢું હાથ ન કાઢવા તો એને ડોક્યુ કર્યું કહેવાય. બરોબર. ઓવરનાઇટ એટલે પાછલી રાત્રે. મિઝરી એટલે પરેશાની. જો આપણે જોયું હતું મિઝરીનો મતલબ શું હતો? ડિફિકલ્ટી મુશ્કેલી. તો અહીંયા મિઝરીનો મતલબ થશે પરેશાની. વર્સ્ટ ખરાબ. આ શું છે? સુપરલેટિવ ફોર્મ છે કેનું? બેડ. બેડ વર્સ્ટ WORST કમ્પેરેટિવ છે ને વર્સ્ટ છે સુપરલેટિવ છે. એક્સક્લેમ કહેવું. ઓફુલ ખરાબ. જો અહીંયા આપણે હતું ઓફુલ નો મીનિંગ શું છે? બેડ એટલે ખરાબ. તો અહીંયા ઓફુલ એટલે ખરાબ. રિલીફ રાહત. આપણે કહીએ છીએ ને મને રિલીફના સમાચાર તો એ છે કે એટલે કે રાહતના સમાચાર, રિલીફ ન્યૂઝ. તો કે રાહતના કોઈ ઝઘડો ચાલી રહ્યો હોય, કોઈ મુશ્કેલી મહામારી ચાલી રહી હોય, એમાંથી કોઈ સારો એવો રસ્તો નીકળે તો રિલીફ થાય. ફેરલી એટલે સાચું કહેવું અને ઘાસલી એટલે ભયાનક. હવે આપણે પેજ નંબર 58 નું રીડિંગ કરીએ છીએ. પેરેગ્રાફ નંબર 7 ફર્સ્ટ લાઈન. I see some very beautiful grounds. I said, and I lot of jolly children. I see some very beautiful grounds. મેં ઘણા બધા મેદાનો જોયા છે and a lot of jolly children. અને ઘણા બધા જોલી આનંદિત અને children એટલે બાળકો. ચાઇલ્ડનું પ્લુરલ છે children. મેં ઘણા બધા મેદાનો જોયા છે અને આનંદિત બાળકો પણ જોયા છે. It pains me though to see that they are not all so healthy and active looking. એ આનંદિત છે છતાં મને તો એટલે શું હતું? તેમ છતાં મને પેઇન એટલે
શું થાય છે? દર્દ. તેઓ આનંદિત હતા બાળકો, તેમ છતાં મને દર્દ થાય છે. શું કામે? They are not so healthy. તેઓ તંદુરસ્ત નહોતા અને not active looking, અને તેઓ કાર્યશીલ નહોતા લાગતા. When I came in, I saw one poor little beggar led about. જ્યારે હું આ શાળામાં પ્રવેશ્યો ત્યારે મને એક બિચારી છોકરી, 12 વર્ષની જે છોકરી હતી, એને એક બાળક છે એ દોરી રહ્યો હતો, એવું દ્રશ્ય મને મળ્યું. She has some trouble with her eyes. લેખકને એવું લાગ્યું કે એને આંખોમાં તકલીફ છે. Now I can see two more with the same difficulty. એવા જ અંધ બે વ્યક્તિઓને હું ફરીવાર જોઉં છું. And there is a girl with a crutch watching the others at play. એક લંગડી છોકરી, બેસાકી એટલે લાકડીના ટેકે. આપણે અપંગ વ્યક્તિ હોય, તમે જોયો તો ઘોડી લઈને ચાલતા હોય છે, જોયા છે ને? તો એ ઘોડીના સહારે બાળકોને રમતા જોઈ રહી છે. She seems to be a hopeless cripple. હોપલેસ એટલે શું કીધું હતું? અનફોર્ચ્યુનેટ. તે બદનસીબ છોકરી હતી એવું લેખકને લાગે છે. પેરેગ્રાફ નંબર 8 જોઈએ. Miss Beam laughed. Oh no, she said. She is not really lame. અરે એ કાંઈ લંગડી નથી, તે ખરેખર લંગડી નથી. રિયલ એટલે ખરેખર. This is only her lame day. આજે લંગડીનો દિવસ છે. The others are not blind either. It is only their blind day. તમે જે જોવો છો ને દ્રશ્ય, એ દ્રશ્ય સાચું નથી. આજે અંધ ડે, જે લોકો અંધ બન્યા છે એના માટે અંધ ડે છે, બ્લાઇન્ડ ડે છે, અને જે લોકો લંગડા બન્યા છે, અપંગ બન્યા છે, પગ વગરના બન્યા છે, એના માટે આજે લેમ ડે રાખવામાં આવ્યો છે. શું કામે? એ આગળ જોઈએ. I must have looked very surprised for the laugh for. હું આશ્ચર્ય સાથે આ મિસ બીમને જોઈ રહ્યો. Now to page number 58, paragraph number 9. This is very important part of our system. આ અમારી ભણાવવાની પદ્ધતિનો ખૂબ જ મહત્વનો ભાગ છે. To make our children appreciate and understand misfortune. આજે અમે અમારા બાળકોને એવું શીખવીએ છીએ કે તેઓ અન્ડરસ્ટેન્ડ થાય, એપ્રિશિએટ કરે મિસફોર્ચ્યુન. જે બાળકો ખરેખર અંધ છે, બહેરા છે, મૂંગા છે, લંગડા છે, એને કેવું ફીલ થાય છે એ અમારા બાળકો અનુભવે અને એને એપ્રિશિએટ કરે, એ અમે શીખવાડીએ છીએ. We make them share in misfortune too. અમે દુઃખ પણ વહેંચીએ છીએ. શેર એટલે વહેંચવું, મિસફોર્ચ્યુન એટલે બદનસીબ કહી શકો, પણ બદનસીબ વહેંચીએ છીએ એવું નથી બેસતું, બંધ બેસતું વાક્ય. એટલે અમે દુઃખની પણ વહેંચણી કરીએ છીએ. અમે એકબીજાને દુઃખને ઓછું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. Each term, every child has one blind day, one lame day, and one deaf day, one injured day, and one dumb day. એક સત્રમાં, ટર્મ એટલે સત્રમાં, દરેક બાળકોને એક અંધ દિવસ, એક બહેરો દિવસ, એક મૂંગા દિવસ અને એક ઈજાગ્રસ્ત, ઇન્જર્ડ એટલે ઈજાગ્રસ્ત દિવસ તરીકે મનાવવામાં આવે છે. During the blind day, there are on their honor not to peep. ઓનર એટલે પ્રામાણિકતા. તેની પ્રામાણિકતાથી એને અંધ ડે, જ્યારે એને પટ્ટી બાંધવામાં આવેલી છે તેમાંથી એને પીપ એટલે ડોક્યુ નથી કરવાનું હતું. The bandage is put on overnight so they wake up blind. Overnight એટલે શું કીધું તમે? પાછલી રાત્રે. જે દિવસ અંધ ડે મનાવવાનો હોય, બ્લાઇન્ડ ડે મનાવવાનો હોય, એની આગલી રાત્રે એ બાળકને પટ્ટી બાંધી દેવામાં આવે છે. એટલે જ્યારે બાળક ઉઠે ને ત્યારથી જ તે અંધ બની જાય. મીન્સ કે અંધ બિહેવ કરે, અંધ છે એવો બિહેવ કરે. And they are on the honor not to peep. This means that they need help with everything.
other children are given the duty of helping them and leading them about. તેથી તે અંધ જ છે એવો અનુભવ કરે અને બીજા બાળકોની એને જરૂર પડે, બીજા બાળકોને કહેવામાં આવે છે કે તે તેની મદદ કરે. They all learn so much this way, both the blind and the helpers. બંને બાજુ શીખવાનું હોય છે. કોને? બ્લાઇન્ડ બનેલો વ્યક્તિ પણ શીખે છે અને એનો મદદગાર હેલ્પર્સ પણ શીખે છે. Now move to page number 59, paragraph number 10. There is no misery about it. Miss Beam continued. Everyone is very kind and it is really something of a game. કોઈ પરેશાની નથી હોતી. મિસ બીમ આગળ બોલતા કહે છે કોઈ પરેશાની નથી હોતી અને આગળ પોતાનું બોલવાનું ચાલુ રાખતા કહે છે એવરીવન ઇઝ વેરી કાઇન્ડ, દરેક વ્યક્તિ માયાળુ હોય છે એન્ડ ઇટ ઇઝ રિયલી સમથિંગ ઓફ એ ગેમ, અને કોઈ એક રમત રમતા હોય ને એવો અનુભવ કરે છે બાળકો. બિફોર ધ ડે ઇઝ અવર, જ્યારે દિવસ પૂરો થવાનો હોય છે તે પહેલા, બિફોર એટલે પહેલા, બિફોર ધ ડે ઇઝ અવર, though even the most thoughtless child restless what misfortune is. Before the day is over, though even the most thoughtless child restless what misfortune is. દિવસ પૂરો થાય ત્યારે બાળકને સમજાઈ જાય છે કે બદનસીબ હોવું શું છે. જે બાળકને આંખ નથી હોતી, સાંભળી નથી શકતા, બોલી નથી શકતા, અપંગ છે, એના ઉપર કેવી વીતતું હશે એ બાળકને સમજાય છે. પેરેગ્રાફ નંબર 11. The blind day is of course really the worst, but some of the children tell me that the dumb day is the most difficult. The blind day is of course really the worst. અંધ હોવું ને એ ખૂબ જ ખરાબ છે, એટલે કે અંધ દિવસ મનાવો ને એની પ્રેક્ટિસ કરવી ને ખૂબ જ ખરાબ છે, મુશ્કેલ છે. બટ સમ ઓફ ધ ચિલ્ડ્રન ટેલ મી ધેટ ધ ડમ ડે ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ. પણ કેટલાક બાળકોનું એવું મને કહેવું છે કે મૂંગા ડે છે ને, ડમ ડે, મૂંગા રહેવાનો દિવસ, એ મુશ્કેલ છે. વાય? વી કેન નોટ બેન્ડેજ ધ ચિલ્ડ્રન્સ માઉથ્સ. આપણે આંખો ઉપર પાટી બાંધીને બ્લાઇન્ડ ડે તો મગાવી શકીએ છીએ, પણ જ્યારે મૂંગા દિવસ મનાવવાનો હોય, ડમ્બ ડે મનાવવાનો હોય, ત્યારે કઈ આપણે મોઢા પર પટ્ટી નથી બાંધી દેતા એને. તો શું જોઈએ ત્યાં જોઈએ છે વિલ પાવર. જે બાળક ડમ્બ બન્યું હોય, એનો એ પ્રેક્ટિસ કરતો હોય, બરોબર, ત્યારે એના ઉપર કેટલી એને ઈચ્છા શક્તિ હોવી જોઈએ. એને ઘણીવાર બોલવાનું મન થઈ જાય છે, પણ અને પોતાના ઉપર કંટ્રોલ હોવો જોઈએ કે મારે આજે નથી બોલવાનું. કમ ઇન ટુ ધ ગાર્ડન એન્ડ સી ફોર યોર સેલ્ફ હાઉ ધ ચિલ્ડ્રન ફીલ અબાઉટ ઇટ. ચાલો મારી સાથે ગાર્ડન, બગીચામાં ચાલો અને તમે જ બાળકો સાથે વાત કરો અને તમે જ બાળકોને પૂછો કે એવો કેવો અનુભવ કરી રહ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ 12. Miss Beam led me to one of the bandaged girls. Here is a gentleman come to talk to you, said Miss Beam and left us. Miss Beam છે ને મને બેન્ડેજ બાંધેલી એટલે કે આંખો પર પટ્ટી બાંધેલી ગર્લ પાસે લઈ ગયા અને મારો પરિચય કરાવતા કીધું કે એક બહારથી આ જેન્ટલમેન સદગ્રસ્ત સજ્જન માણસ આવ્યા છે અને તારી સાથે ટોક કરવા માંગે છે, અને પછી અમને બેને એકલા મૂકી ત્યાંથી તે ચાલ્યા ગયા. પેરેગ્રાફ નંબર 13. Don't you ever peep? I asked the girl. તું ક્યારે આ પટ્ટી ઊંચી કરીને આમ છાનું મુનું જોઈ લેશ, ચીટિંગ કરી લેશ? Oh no, she exclaimed. અરે ના, એ ગર્લ છે એમ કહે છે, that would be cheating. એ તો છેતરપિંડી કહેવાય, ચીટિંગ કહેવાય. But I had no idea it was so awful to be blind. You can't see a thing. But I had no idea it was so awful to be blind. પણ મને એવું લાગે છે કે અંધ થવું ને એ બહુ જ ખરાબ વસ્તુ છે. You can't see anything. તમે કાંઈ જોઈ નથી શકતા.
You feel you are going to be hit by something every moment. અને તમને એવું લાગે છે કે હમણાં ભટકાઈ જઈશ. દરેક ક્ષણે તમને કોઈ સાથે ટકરાવાનો અનુભવ થાય છે. It's such a relief just to sit down. તમને ત્યારે જ રાહત મળે છે જ્યારે તમે બેસી જાઓ છો. Now the last paragraph of this lecture. Are your helpers kind to you? I ask. તમને જે મદદ કરે છે, તમને જે હાથ જાલીને લઈ જાય છે, એ માયાળુ છે? ત્યારે ગર્લ્સ કહે છે fairly એટલે સાચી રીતે કહું તો but they are not as careful as I shall be when it's my turn. જ્યારે મારો વારો હોય છે ને, અને હું એના પ્રત્યે જેટલી માયાળુ દયાળુ હોઉં છું ને, એટલા આ દયાળુ હોતા નથી. Those that have been blind already are the best helpers. These નું બહુવચન છે કે એવા બાળકો કે જે પહેલેથી જ ખરેખર ભગવાને જ તેને અંધ બનાવ્યા છે ને, એ જ સાચા મદદગાર છે, સહાયક છે. It's perfectly ghastly not to see. એ ખૂબ જ ભયાનક છે. I wish you had tried. હું એવું આશા રાખું છું કે તમે અનુભવ કરો અંધ બનવાનો, કે કેટલી પીડા અંધને થતી હોય છે. Shall I lead you anywhere? I asked. અને લાસ્ટમાં હું એને એટલું પૂછું છું કે હું તને ક્યાંય લઈ જાઉં, હું એને પૂછું છું. બાકીના જે પેરેગ્રાફ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીં સુધી આપણે લેક્ચરને રાખવાનો છે. તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લેશો. આ તમારે તમારી HW માં વર્ક કરવાનું આવશે. વર્કશીટમાં થોડા MCQ પણ પૂછવામાં આવશે લેસનને અનુરૂપ, જે તમારે તમારી HW માં ગ્રેડ હેન્ડરાઇટિંગ સાથે ટોપિકનું નામ, ડેટ સાથે લખવાનું રહેશે. હું આશા રાખું છું કે આ લેક્ચર તમને બરોબર સમજાઈ ગયો હશે. ન સમજાણો તો ફરીવાર રિવાઇઝ કરીને વિડીયો જોજો. લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે, તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. થેન્ક યુ.